હેલો મિત્રો, શેરબજારની વાતોમાં ગિફ્ટ નિફ્ટી 24,625 70 પોઈન્ટનો ઘટાડા સાથે ટ્રેડ થઈ ગયું છે. અને અમેરિકાની થોડીક વાતો કરવી છે, 3-4 કંપનીઓની વાત કરવી છે. અને જીએસટી કાઉન્સિલની આજે બેઠક ચાલુ થવાની છે અને એમાં શું થવાનું છે એની વાતો કરવી છે. થોડુંક કોમ્પ્યુટરના પ્રશ્નના જવાબ આપવા છે. પણ હવે શરૂઆત કરીએ કાલની બજાર ઉપર. કાલે બજાર શરૂઆતથી વધતું હતું, પરંતુ 1 વાગ્યા પછી બજારમાં ઘટાડો ચાલુ થયો. 1 વાગ્યા સુધી બજાર 24,785 ઉપર ચાલી ગયું હતું અને 2 વાગતા સુધીમાં 24,550-200 પોઈન્ટનો ઘટાડો છે. જે વધારો હતો એ ધોવાઈ અને થોડુંક માઇનસમાં આવી ગયું હતું. સેન્સેક્સ 80,157 210 પોઈન્ટનો ઘટાડો, નિફ્ટી 24,579 45 પોઈન્ટનો ઘટાડો. બેંક નિફ્ટીમાં પણ 341 પોઈન્ટનો ઘટાડો હતો. પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં કાલે વધારો હતો. તમે ઓલ ઓવર જુઓ તો NSE ઉપરના શેરોમાં 1,737 શેરો વધતા હતા અને 1,000 શેરો ઘટતા હતા. વધનારા શેરોની સંખ્યા વધારે હતી, ઘટનારા શેરોની સંખ્યા ઓછી હતી. હવે કાલે જુઓ, એપોલો માઇક્રો સિસ્ટમ 292 10% વધારો હતો મિત્રો. આ કંપનીનો આપણે વારંવાર વિડીયો બનાવ્યા છે અને ડિફેન્સ સેક્ટરની કંપની છે. ₹100 ભાવ હતો, 100 સાથીઓનો વિડીયો બનાવવાનો સતત ચાલુ છે. ટીના રબર 50% ઘટાડામાં આ કંપની મળી રહી છે. 842માં કાલે 4%નો વધારો હતો. રેલવેના સ્ટોકમાં મહત્ત્વનો સ્ટોક RVNLમાં કાલે 5%નો વધારો હતો અને 331 ઉપર પહોંચી ગયો છે. હવે અમેરિકામાં ટેરિફનો મુદ્દો, જે લોઅર કોર્ટ નેચી કોર્ટે આદેશ આપ્યો છે ટેરિફ બાબતનો, એને સુપ્રીમ કોર્ટમાં તેની સરકાર એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચુનૌતી આપશે. ટેરિફ પર ડોનાલ્ડ ટ્રમ્પનું આ બયાન કાલે આવ્યું છે. સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી જલ્દથી સુનવાઈની માંગ કરવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમણે એમ પણ કહ્યું કે સુપ્રીમ કોર્ટ જો કદાચ સુપ્રીમ કોર્ટમાં કદાચ હારી જાય તો વસૂલ કરેલો ખરબો ડોલરનો ટેરિફ વાપસ કરવો પડે, એ અમેરિકા માટે મોટું નુકસાન થઈ શકે છે. અને ટેરિફનો વાપસ ચૂકવવા પડે તે અમેરિકાની ઇકોનોમી માટે ડિઝાસ્ટર હોગા, વિનાશકારી હોગા, એવું એમનું બયાન કાલે આવ્યું હતું. અને બીજા મોટા સમાચાર એ છે કે જીએસટી કાઉન્સિલની બેઠક આજથી શરૂ થઈ છે. આ બેઠકમાં ઘણી મહત્ત્વની વાતો થવાની છે અને ઘણી વસ્તુઓ ઉપરનો જે જીએસટી છે એ ઘટવાનો છે. અને ઘણી વસ્તુઓમાં જીએસટી 0% પણ થઈ શકે છે. જે 4 સ્લેબ હતા, 4 સ્લેબોમાંથી 4 સ્લેબો હતા એ 5%, 12%, 18% અને 28%. એમાંથી હવે 2 સ્લેબો જ રાખવા એવું સરકારે નક્કી કર્યું છે. 5% અને 18% રહેશે. મિત્રો, આ બધી મહત્ત્વની વાતો છે. અને કઈ વસ્તુઓ, કેટલી વસ્તુઓમાં ઘટાડો થશે અને કેટલી વસ્તુઓમાં વધારો થશે એનો એક વિડીયો આપણે આજે મૂકશું મિત્રો. અને કોઈ પણ વસ્તુ ખરીદવી હોય, ટૂંકા સમય માટે જો ખરીદવી હોય તો થોડાક સમય માટે દિવાળી સુધી રાહ જોઈ શકાય, જેથી આપણે 5%, 8%, અમુક વસ્તુ ઉપર 10% પણ આપણે રાહત મળી શકે. ખાસ વાત એ છે, કેસ્ટ્રોલ ઇન્ડિયામાં 200ના ભાવથી શેર ખરીદ કરેલ છે રાજભાઈ. મિત્રો, કંપની સારી છે, ગુડ કંપની છે, તમે હોલ્ડ કરો. કંપની 6.75% જેટલું તો ડિવિડન્ડ આપે છે અને કંપની હોલ્ડ કરી શકાય એવી છે. અને કેતનભાઈ રાઠોડ, તમારો પોર્ટફોલિયો મૂકો મિત્રો. મારો પોર્ટફોલિયો કે તમારો પોર્ટફોલિયો, મારો પોર્ટફોલિયો જૂનો છે, કદાચ એમાં વધારો હોય, તમે નવો લીધો હોય, તેજીમાં લીધો હોય અને ખૂબ ઊંચે હોય એમાં લેવાના હોય, પણ તમે ચિંતા મત કરો. ભારત માટે બહુ સારા સમાચારો જલ્દી 1-1.5 વર્ષમાં આવી શકે છે અને આપણે આ બધી તકલીફમાંથી નીકળી
અને એક જોરદાર ગ્રોથ કરવાવાળી ઇકોનોમી ભારત બની શકે છે મિત્રો. હવે સારા દિવસો ભારત માટે આવશે. પ્રકાશભાઈ મારી 2 વર્ષ થયા, હજુ પોર્ટફોલિયો પ્લસમાં નથી મિત્રો. 100% પ્રકાશભાઈ સારો સમય આવી શકે છે. કંપનીઓ બધી તમારી સારી છે એવું તમારું કહેવું છે. ચૌધરી મુકેશ, NHPCના શેર 1000 શેર 90ના ભાવે લીધા છે મિત્રો. અત્યારે 79-80 ચાલી રહ્યો છે. 10 રૂપિયાનો ઘટાડો છે. 90માં લીધા છે. ચિંતા કરવા જેવી નથી. સારી કંપની છે, હોલ્ડ કરો. અને જીતેન્દ્રસિંહ જાડેજા 1 લાખનો પોર્ટફોલિયો બનાવવો છે. કેટલા શેર લેવાય મિત્રો? 5 થી 7 શેર સારા લઈ લેવાય. તમે જો વ્યવસ્થિત લેવા માગતા હો તો સ્મોલ કેપ નાની કંપનીઓના 40,000 રોકો. 3 થી 4 કંપનીઓ એમાં લઈ લો. મિડ કેપની 2 કંપનીઓ લઈ લો, સારી ગ્રોથ કરવાવાળી, સારા સેક્ટરની. અને 2 કંપનીઓ સારી મોટી લાર્જ કેપની લઈ લો, જે તમારા પોર્ટફોલિયોની મજબૂતાઈ આપે એવી. અને એમાં પણ 30,000 રોકાણ તમે કરી શકો છો મિત્રો. લાર્જ કેપના શેરો 1-2 તો પોર્ટફોલિયોમાં હોવા જોઈએ, જેથી પોર્ટફોલિયો સંકટના સમયમાં જ્યારે કોઈ કારણો ઊભો થાય અને મિડ કેપ અને સ્મોલ કેપ ખૂબ ઘટે, ઝડપી ઘટે, તો આપણી આ જે 2-3 શેરો મજબૂત પડ્યા હોય એ આપણા પોર્ટફોલિયોને વધારે ઘટાડે નહીં. અને જ્યારે બજાર તેજીમાં હોય ત્યારે સડસડાટ દોડતું હોય ત્યારે મિડ કેપ અને સ્મોલ કેપ ખૂબ દોડે. તો આ 2-3 કંપનીઓ, 5-6 કંપનીઓ મિડ કેપ અને સ્મોલ કેપની હોય તો આપણો પોર્ટફોલિયો પણ ઝડપી દોડી શકે. નવીનભાઈ જય શ્રી કૃષ્ણ, હસમુખભાઈ જય શ્રી કૃષ્ણ. મિત્રો, ઘણા મિત્રોની કોમેન્ટો આવે, કોમેન્ટો ઉપર જવાબ આપી શકતા નથી, પરંતુ હવે આપણે નક્કી કર્યું છે કે જેમ બને એમ કોમેન્ટો ઉપર પણ થોડા જવાબ આપતું રહેવું, એકસાથે જવાબ આપવામાં. અને મિત્રો, ઓલા ઇલેક્ટ્રિક જે 40 રૂપિયા ચાલતો છે એ 60 ઉપર નીકળી ગયો છે. અને કાલે એમાં પણ થોડો ઘટાડો હતો. લોયડ સ્ટીલ 64 રૂપિયા ઉપર આસપાસ ચાલી રહ્યો છે. એક વખત 80-90 પહોંચી ગયો હતો. અને આધી ઘટ્યા પછી એમાં તમે 60 નીચે જાય તો તમારે એન્ટર થવું તમે થઈ શકો છો મિત્રો. સારી કંપનીઓ છે, ખૂબ ઘટાડાવાળી કંપનીઓ પડી છે, પરંતુ કંપનીઓનો ગ્રોથ જોવાનો મિત્રો. આડેધડ કંપની ખરીદવાની નહીં. ધીમે તમારું હોલ્ડિંગ વધારતું જાઓ. ધારો કે તમારે કંપનીઓ 5 લેવી તો 5 કંપનીમાં પૈસા પડ્યા રાખવાના. 5 કંપનીમાં થોડા શેર લેવાના. બાકીના અઠવાડિયા 10 દિવસ પછી બજાર કેવો વળાંક લે છે હવે બાકી ક્વોન્ટિટી ઉમેરતું જવાનું. એ રીતે ધીમે તમારો પોર્ટફોલિયો મજબૂત બનાવો. અત્યારે હાલ સમય એવો છે કે બ્લોકમાં ડીલ કરવી થોડી કાઠી પડે, પરંતુ એ પણ ખરું છે કે જો ભારતની ઇકોનોમી માટે ઝડપી જો કોઈ સારા સમાચાર આવી ગયા, સારા સમાચાર એટલે કે અમેરિકા તરફથી કોઈ સારા સમાચાર આવી જાય ટેરિફને મુદ્દે, તો બજાર એક જ દિવસમાં ઘણી કંપનીઓ 5-10%, 20% વધી શકે એવી કંપનીઓ પણ પડે. આ કંપનીઓમાં ટેરિફને કારણે અમુક કંપનીઓમાં ખૂબ નુકસાન થવાનું છે. એ કંપનીઓ ખૂબ ઘટે છે. પણ ટેરિફની અસર ન થવાની હોય એવી કંપનીઓ, બજારનું સેન્ટિમેન્ટ જ્યારે ઘટતું હોય ત્યારે બધું ઘટતું હોય. હવે એક વિડીયો આપણે GSTને અનુલક્ષીને આજે મૂકવાની ઈચ્છા છે. થેન્ક યુ, આભાર.